રોટરી ક્લબ વઢવાણ દ્વારા નવું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। સુરેન્દ્રનગરમાં જે બાળકોની શાળામાં અભ્યાસ માટેની ફી નહીં હોય તેની ફી રોટરી ક્લબ ભરશે। તો શાળા છોડી જતા બાળકોનો સર્વે હાથ ધરી બાળક દીઠ 30,000નો રોટરી ક્લબ ખર્ચ કરશે। ભૂખ્યાને ભોજન અને બાળકોને શિક્ષણ મળી રહે તે પ્રકારના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે અને ડ્રોપ રેશિયો ઘટે તે પ્રકારના પ્રયાસ કર્યા હતા। બાળકો જરૂરિયાતવાળા છે એમને સ્કૂલની ફી અમે આપશું અને એ સ્કૂલની ફી દ્વારા બાળકો પોતાનું એજ્યુકેશન પૂરું કરે એ અમારો એમ રહેશે। ઉપરાંત શહેરને કોરોના પછી ઓક્સિજનની કિંમત આપણને ખબર પડી છે એટલે અમે મિયાવાકી ફોરેસ્ટ જે જાપાની સિસ્ટમ છે એ મિયાવાકી ફોરેસ્ટથી અમે 2 ફોરેસ્ટ ડેવલપ કરવા જઈ રહ્યા છીએ। રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટી દ્વારા ઘણા બધા પરમેનન્ટ પ્રોજેક્ટ થઈ રહ્યા છે। એમાં આ વખતે એક નવો સ્કોલરશિપ પ્રોજેક્ટ અમે ઉમેર્યો છે। આ પ્રોજેક્ટ કરવાનો અંતર્ગત અમારો એ જ ઉદ્દેશ છે કે લોકો જે છે એ ભણવા પ્રત્યે બહુ ધ્યાન નથી આપતા હોતા, તો એવા જે બાળકો જે છે અને જે ગરીબ વર્ગમાંથી આવે છે તો એ લોકોને અમે રૂપિયા 30,000 સુધીની એ લોકોને સહાય આપશું કે જેથી કરીને લોકો ભણવા માટે પ્રેરિત થાય।